જેવી તમે પિક્સલ લેબને ઓપન કરશો એટલે તમને આ એક પ્રકારનું પેજ જોવા મળશે। આ પેજ જોયા પછી તમારે અહીં 3 ડોટ ઉપર ક્લિક કરવાનું છે એટલે તમને એક ઓપ્શન જોવા મળશે ઇમેજ સાઇઝ। તમારે એના ઉપર ક્લિક કરવાની છે। ક્લિક બાર અહીં કસ્ટમ ઉપર તમારે ક્લિક કરવાની છે। જેવી કસ્ટમ ઉપર ક્લિક કરશો એટલે તમને એક ઓપ્શન જોવા મળશે યુટ્યુબ ચેનલ બેનર। તો તમારે એના ઉપર ક્લિક કરવાની છે અને એના સાઇઝનું એક પેજ છે એ તમારે એના સાઇઝનું પેજ એક સાઇઝ સિલેક્ટ કરી લેવાનું છે। એટલું કર્યા બાદ તમારે ગેલેરીમાંથી અથવા તો મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી તમને 4 ફોટા અથવા તો મટીરિયલ છે એ મળી જશે જે તમારે ડાઉનલોડ કરવાનું છે। ડાઉનલોડ કર્યા બાદ તમારે અહીં પ્લસ ઉપર ક્લિક કરવાનું છે। પ્લસ ઉપર ક્લિક કર્યા બાદ તમારે ફાઇલમાં જવાનું છે, તમારી સ્ટોરેજમાં જવાનું છે। તમે જે ઇમેજીસ ડાઉનલોડ કર્યા છે એને સિલેક્ટ કરવાના છે। તો અહીં આપણે એક ઇમેજ છે એને આપણે સિલેક્ટ કરીશું। આ પ્રકારનો એક ઇમેજ છે આપણે એને સિલેક્ટ કરીને ઓકે કરી દઈશું। તમારે અહીં ક્લિક કરવાની નથી, અહીં તમારે ગોળ રાઉન્ડ ઉપર ક્લિક કરવાની છે। ક્લિક કર્યા બાદ તમારે નીચે જવાનું છે એટલે તમને એક ઓપ્શન જોવા મળશે રિલેટિવ સાઇઝ। તેના પર તમારે ક્લિક કરવાનું છે અને સાઇઝને વધારી દેવાની છે। આવી રીતે વધાર્યા બાદ તમારે ઓકે કરી દેવાનું છે। ત્યારબાદ તમારે અહીં કલરના ઓપ્શનમાં જવાનું છે, તેના પર ક્લિક કરવાનું છે, એને ઇનેબલ કરી દેવાનું છે અને ગ્રીન સ્ક્રીન છે એ સિલેક્ટ કરી લેવાની છે। ત્યારબાદ જે લાસ્ટમાં 2 બોક્સ છે એના પર ક્લિક કરવાની છે। કલરના ઓપ્શનમાં જઈને તમારે અહીં બ્લેક કલર છે એ સિલેક્ટ કરીને ઓકે કરી દેવાનું છે। એટલું કર્યા બાદ ફરી વખત તમારે તમારા સ્ટોરેજમાં જવાનું છે એટલે કે પ્લસનો ક્લિક કરવાની છે, ફ્રોમ ગેલેરીમાં જવાનું છે, ઇન્ટરનલ સ્ટોરેજમાં જઈને તમે જે ઇમેજીસ ડાઉનલોડ કર્યા છે તેને સિલેક્ટ કરવાના છે। તો આપણે ઇમેજને સિલેક્ટ કરી લઈશું। આ પ્રકારનું એક ઇમેજ છે એને આપણે સિલેક્ટ કરી લઈશું અને આ જે સ્ક્રીન છે એની અંદર આપણે સેટ કરી દઈશું। આવી રીતે એની સાઇઝમાં થોડોક વધારો કરીને આપણે એને એક સાઇઝમાં સેટ કરી દઈશું। આવી રીતે આપણે એને સેટ કરી દઈશું। એટલું કર્યા બાદ તમારે નીચે જવાનું, ગ્રાઉન્ડ ઉપર ક્લિક કરવાનું છે, નીચે જવાનું છે। નીચે જશો એટલે તમને ઓપ્શન જોવા મળશે ટુ બેક, એના પર તમારે ક્લિક કરવાનું છે એટલે આવી રીતને તમને એક ઓપ્શન, આવી રીતને તમારી સાઇઝ છે એ બની જશે। એટલું સેટ કર્યા બાદ આપણે ફરી વખત કલરના ઓપ્શનમાં જઈશું, ઇનેબલ કરીશું અને આપણે યલો કલર છે એ સિલેક્ટ કરી લઈશું અને ઓકે કરી દઈશું। એટલું કર્યા બાદ ફરી તમારે પ્લસ ઉપર ક્લિક કરવાનું છે, શેપના ઓપ્શનમાં જવાનું છે એટલે તમને એક બોક્સ જોવા મળશે। આ બોક્સની સાઇઝમાં તમારે થોડોક વધારો કરી દેવાનો છે। આવી રીતે વધારો કરી દેવાનું છે। હવે આ જે બોક્સ છે એને આપણે 45 ડિગ્રી જેટલું રોટેટ કરવાનું છે। એના માટે તમારે નીચે જવાનું છે। નીચે જશો એટલે તમને એક રોટેટનો ઓપ્શન જોવા મળશે। અહીં રોટેટનો ઓપ્શન જોવા મળશે। આ રોટેટમાં તમારે 45 ડિગ્રી આ બોક્સને છે એ રોટેટ કરવાનું છે। આવી રીતે 45 ડિગ્રી આપણે રોટેટ કરી નાખીશું અને ઓકે કરી દઈશું। આવી રીતે રોટેટ કર્યા બાદ તમારા બોક્સને આવી રીતે અહીંયા સેટ કરી દેવાનું છે। આવી રીતે સેટ કરવાનું છે। ત્યારબાદ તમારે અહીં નીચે જવાનું, ઉપર જવાનું છે। ઉપર તમને એક ઓપ્શન જોવા મળશે ટુ બેક, આવી રીતે ઓપ્શન છે એને સિલેક્ટ કરી લેવાનું છે। ત્યારબાદ આપણે આ જે ફાઇલ છે, બોક્સ છે એને સારી રીતે આપણે ઇમેજીસમાં ગોઠવી દઈશું। આવી રીતે ગોઠવી દઈશું અને ઓકે કરી નાખશું। ત્યારબાદ આપણે લેયરમાં જઈને આ બધા જ બોક્સને છે ને લોક કરી દઈશું, જેનાથી પોતાની સાઇઝ ઉપરથી અથવા તો પોતાની પોઝિશન ઉપરથી હલે નહીં, તે રીતે આપણે એને લોક કરી દઈશું। ત્યારબાદ તમારે ફરી વખત પ્લસના આઇકનમાં જવાનું છે, ફ્રોમ ગેલેરીમાં જવાનું છે, તમે જે ઇમેજીસ અથવા તો ફોટો મૂકવા માંગો છો એને સિલેક્ટ કરવાનો છે। તો આપણે ફાઇલ મેનેજરમાં જઈશું, જે આપણે ઇમેજ મૂકવા માંગીએ છીએ એને સિલેક્ટ કરીશું, ઓકે કરીશું। તેની સાઇઝમાં થોડોક ઘટાડો કરી દઈશું જેનાથી એ આ જે નાની લાઇન છે એની અંદર સેટ થઈ શકે એવી રીતે આપણે એને ગોઠવી દઈશું। આવી રીતે આપણે એને ઇમેજીસને ગોઠવી દઈશું અને ઓકે દઈશું। ત્યારબાદ નીચે થોડોક જઈશું, 2 બ્લોક ઉપર ક્લિક કરીશું, નીચે થોડાક જઈશું, આ ઇમેજીસને સિલેક્ટ કરીશું, નીચે થોડાક જઈશું એટલે આપણને એક ઓપ્શન જોવા મળે છે સ્ટ્રોક, એને આપણે ઇનેબલ કરી દઈશું, એની સાઇઝમાં થોડોક વધારો કરી દઈશું, ત્યારબાદ ઓકે કરી દઈશું। ત્યારબાદ નીચે જઈશું, નીચે જશો એટલે તમને એક ઓપ્શન જોવા મળશે શેડોનો, એના ઉપર આપણે ક્લિક કરીશું, એને ઇનેબલ કરી દઈશું, એનો કલરને બ્લેક કરી દઈશું અને એની સાઇઝમાં થોડોક વધારો કરી દઈશું। આવી રીતે થોડોક આપણે વધારો કરી દઈશું અને ઓકે કરી દઈશું। આ રીતે ઇમેજ છે આપણે એને ગોઠવી નાખીશું। એટલું થયા બાદ તમારે ફરી વખત પ્લસના આઇકન પર ક્લિક કરવાનું છે, ટેક્સ્ટમાં જવાનું છે, તમે જે ચેનલનું નામ છે એ ચેનલનું નામ અહીં લખવાનું છે। જેમ કે મારી ચેનલનું નામ છે વિવેક
મારી ચેનલનું નામ છે ટીચ વિવેક. તો આવી રીતે હું નામને સેટ કરી દઈશ. નામને અહીં આપણે સેટ કરી દઈશું. આવી રીતને આપણે નામ છે એને થોડોક સેટ કરી દઈશું એટલે આપણું ફોલ્ડર છે એ સારી રીતે ગોઠવી શકાય. આપણે નામને છે એક લાઇનમાં ગોઠવી શકાય. ત્યારબાદ તમારે ફ્રન્ટ સાઇઝમાં છે એમાં અદલા બદલી કરી શકાય. ફ્રન્ટમાં જઈશું, ફ્રન્ટને આપણે સારી ફ્રન્ટ છે એને સિલેક્ટ કરી લઈશું. નિવિસમાં જઈ ઓકે કરી દઈશું. એટલે આવી રીતે ફ્રન્ટ છે આપણે એની સાઇઝમાં થોડોક ઘટાડો કરી દઈશું. આવી રીતે એની સાઇઝમાં થોડોક ઘટાડો કરી દઈશું. આવી રીતે ઘટાડો કરી ત્યારબાદ તમારે કલરના ઓપ્શનમાં જવાનું છે. નીચે જઈશું એટલે તમને એક કલરનો ઓપ્શન જોવા મળશે. ત્યારબાદ થોડોક અડધા કલરને આપણે ચેન્જ કરી નાખીશું, યલો કરી નાખીશું, પ્લસ ઓકે કરવાનું. ત્યારબાદ તમારે નીચે જવાનું છે. નીચે જશો એટલે તમને એક ઓપ્શન જોવા મળશે સ્ટ્રોક, એને ઇનેબલ કરી દેવાનું છે, ઓકે કરી દેવાનું છે. ત્યારબાદ તમારે નીચે જવાનું છે. નીચે જશો એટલે તમને એક શેડોનો ઓપ્શન જોવા મળશે, એને ઇનેબલ કરી દેવાનું છે અને એની સાઇઝમાં થોડોક પણ આપણે વધારો કરી દેવાનો છે. આવી રીતે વધારો કર્યા બાદ તમારે એને ઓકે કરી દેવાનું છે. આવી રીતે ઓકે કરી દેવાનું છે. ત્યારબાદ તમારે ફરી વખત પોતાની ફાઇલ મેનેજરમાં જવાનું છે. ફાઇલ મેનેજરમાં જઈને તમે જે ઇમેજીસ ડાઉનલોડ કર્યા છે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં વિડીયો અથવા તો ફોટોની લિંક હું તમે આપી દઈશ, તમે ત્યાંથી ડાઉનલોડ કરી લેજો. ત્યારબાદ તમારે જવાનું છે આ પ્રકારનું ઇમેજીસ છે એને સિલેક્ટ કરી લેવાનું છે, ઓકે કરી દેવાનું છે. ઓકે કર્યા બાદ આ ઇમેજીસને આપણે અહીં સેટ કરી દઈશું. આવી રીતે આપણે ઇમેજીસ છે એને આવી રીતે આપણે સેટ છે એ કરી દઈશું. ત્યારબાદ એને ઓકે કરી દઈશું. આવી રીતે ઇમેજ સેટ કર્યા બાદ આપણે એને ઓકે કરી દઈશું. ત્યારબાદ તમારે ફરી વખત ટેક્સ્ટમાં જવાનું છે. ટેક્સ્ટમાં જઈને અહીં લખવાનું છે ફોલો અસ મી. ફોલો અસ મી અને ઓકે કરી દેવાનું છે. આવી રીતે ઓકે કર્યા બાદ તેને અહીં સેટ કરી દેવાનું છે. આવી રીતે આપણે એને સેટ કરી દઈશું. ત્યારબાદ નીચે જઈશું. એના ફ્રન્ટમાં આપણે બદલી નાખીશું. એના ફ્રન્ટ છે આપણે એને થોડોક બદલી નાખીશું. આવી રીતે નીચે જઈને ઓકે કરી દઈશું. આવી રીતે એનો ફ્રન્ટ છે એને બદલી નાખીશું. ત્યારબાદ નીચે જઈશું, કલરના ઓપ્શનમાં જઈશું. આપણે કલરના ઓપ્શનમાં જઈશું. એના કલરમાં થોડોક કલર છે એને આપણે ચેન્જ કરી નાખીશું. આવી રીતે અલગ અલગ કલર ચેન્જ છે એ કલરને કરી નાખીશું અને ઓકે કરી દઈશું. આવી રીતના કર્યા બાદ તમારે નીચે જવાનું છે. નીચે તમારે એક શેડોનો ઓપ્શન જોવા મળશે, એને ઇનવિઝિબલ કરી દેવાનું છે અને એની સાઇઝમાં થોડોક વધારો કરી દેવાનો છે. ત્યારબાદ સ્ટ્રોકમાં જવાનું છે. તમારે એને પણ આપણે ઇલિઝિબલ કરી દેવાનું છે. એને પણ આપણે ઇનેબલ કરી દેવાનું છે. ત્યારબાદ એની થોડીક સંખ્યામાં વધારો કરી દઈશું. ત્યારબાદ ઓકે કરી દઈશું. એટલું કર્યા બાદ તમારે ફરી વખત ફાઇલના મેનેજરમાં જવાનું છે. ફ્રોમ ગેલેરીમાં જવાનું છે. જે તમે ઇમેજીસ ડાઉનલોડ કર્યા છે તે એને ગોતવાના છે. ત્યાં જઈને ફરી વખત તમારે યુટ્યુબનું આવું બેનર છે અથવા તો ફોટો છે એ તમારે સિલેક્ટ કરીને ઓકે કરવાનું છે. ત્યારબાદ તમારે નીચે આવવાનું છે. આવી રીતે નીચે આવ્યા બાદ તમારે અહીં એને સેટ કરી દેવાનું છે અને ઓકે કરી દેવાનું છે. ત્યારબાદ તમારે ફ્રોમ ગેલેરીમાં ફરી વખત જવાનું છે. ફરી વખત તમારે ફાઇલ મેનેજરમાં જઈને તમારે જે ઇમેજીસ છે તમે જે ડાઉનલોડ કર્યા છે તેના પર તમારે ક્લિક કરવાની છે અને આવી રીતે જે ઇમેજીસ છે તમે ડાઉનલોડ કર્યો છે એને સિલેક્ટ કરીને ઓકે કરી દેવાનું છે. આ ઇમેજીસને આપણે ફાઇલમાં ગોઠવી દઈશું. આવી રીતે એની સાઇઝમાં સ્મોલ કરીને આપણે આવી રીતે એને ગોઠવી દઈશું. ત્યારબાદ ફરી વખત તમારે ફ્રોમ ગેલેરીમાં જવાનું છે, ઇન્ટરનલ સ્ટોરેજમાં જવાનું છે. હું તમને ફોટા આપીશ એ તમારે ડાઉનલોડ કરી લેવાના છે. 10થી 15 જેટલા ફોટા છે તમારે ડાઉનલોડ કરી લેવાના છે, જેનાથી તમને ફોટા ગોતવામાં કોઈ મુશ્કેલી ન પડે. ત્યારબાદ તમારે ફરી વખત એક ફોટો છે એને સિલેક્ટ કરવાનો છે. આવા પ્રકારનો એક તમને જોવા મળશે, એને તમારે સિલેક્ટ કરી લેવાનું છે. સિલેક્ટ કર્યા બાદ તમારે અહીં સાઇઝમાં એને ગોઠવી દેવાનું છે. આવી રીતે થોડીક એની સાઇઝમાં તમે ઘટાડો કરશો એટલે ગોઠવી દેવાનું છે. ત્યારબાદ તમારે પ્લસમાં ગોળ આકારમાં છે એના ક્લિક કરવાની છે, કલર ઉપર જવાનું છે અને કલરને આપણે આવી રીતે ચેન્જ કરી નાખીશું. ત્યારબાદ તમારે ફરી વખત ગેલેરીમાં જવાનું છે, ઇન્ટરનલ સ્ટોરેજમાં જવાનું છે. તમે જે ઇમેજ ડાઉનલોડ કરી છે ફરી વખત એ ફાઇલને સિલેક્ટ કરવાની છે, ઓકે કરવાની છે. અહીંથી આપણે ફાઇલને રોટેટ કરી નાખીશું. આવી રીતે રોટેટ કર્યા બાદ ઓકે કરી દઈશું. ત્યારબાદ એની ફાઇલમાં થોડોક ઘટાડો કરી દઈશું. ઇમેજ છે એને થોડોક કમ કરી દઈશું, જેનાથી આ લાઇનમાં છે ઇમેજીસ ગોઠવાય છે. ત્યારબાદ ફરી વખત આપણે કલરના ઓપ્શનમાં જઈશું, ઓકે કરીશું, ઇનેબલ કરીશું અને ઓકે કરી દઈશું. એટલું કર્યા બાદ તમારે ફરી વખત ગેલેરીમાં જવાનું છે. ફરી વખત તમારે એક ફાઇલ ડાઉનલોડ કરવાની છે અથવા તો ઇમેજીસથી તમારે ડાઉનલોડ કરવાનું છે. આવી રીતે નીચે જવાનું છે. તમને
આવી રીતે તમારે નીચે જવાનું છે, તમને એક ઇમેજીસ જોવા મળશે. આવી રીતે તમને એક ઇમેજીસ જોવા મળશે, તેને ક્લિક કરવાની છે અને ઓકે કરવાની છે. હવે આ જે બોક્સ છે એની અંદર તમારે આ ગ્રીન આ લાઇન છે દેખાય છે બ્લેક કલરની, એને આખીને આપણે એડજસ્ટ કરી લેવાની છે. એટલે કે આવી રીતે તમારી લાઇન છે એને થોડીક આવી રીતે એડજસ્ટ કરી લેવાની છે. ઉપરથી સંપૂર્ણ રીતે લાઇન સમાઈ જાય તેવી રીતે તમારે એને આવી રીતે એડજસ્ટ કરી લેવાની છે, જેનાથી લાઇન છે એ સંપૂર્ણ રીતે આવી રીતે ગોઠવાઈ જાય. જે આપણું બેનર છે એની અંદર આવી જાય એ રીતે તમારે આવી રીતે બેનરને કરી દેવાનું છે અને ત્યારબાદ ઓકે કરી દેવાનું છે. એટલું કર્યા બાદ તમારે લેયર ઉપર ક્લિક કરવાનું છે. બધા ઉપર આપણે લોક લગાડી દેવાનો છે. બધા જ ઉપર આપણે લોક લગાડી દેવાનો છે. લોક લગાવ્યા બાદ તમારે લેયર ઉપર ફરી વખત લેયર ઉપર ક્લિક કરવાનું છે. લેયર ઉપર ક્લિક કર્યા બાદ તમારે જે બ્લેક લાઇન છે બ્લેક લાઇન છે અહીં છે એને આપણે ડિલીટ કરી દેવાની છે. અહીં જે તમને બ્લેક લાઇન દેખાય છે આ બ્લેક લાઇન એને આપણે અહીં ઓપ્શન ડિલીટનો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી દેવાનું છે. એટલે આ પ્રકારે ક્લિક કરવાથી જે બેકગ્રાઉન્ડ છે એ રિમૂવ થઈ જાય છે અને આ રીતેનું અમેઝિંગ બેકગ્રાઉન્ડ છે આપણને જોવા મળે છે. તો આ થઈ ગયું આપણું બેકગ્રાઉન્ડ રિમૂવ અને આપણને બહેતરીન બેનર છે એ બનેલું જોવા મળે છે. આ બેનરનો ઉપયોગ તમે તમારી યુટ્યુબ ચેનલમાં કરી શકો છો, જેનાથી જોવામાં પણ ઇમ્પ્રેટિવ લાગે અને જોવામાં પણ સારી ઇમ્પ્રેશન થાય. તો થેન્ક યુ.